ભાવનગર જવાહર મેદાન ખાતે આજથી તારીખ 19 થી 21 ડિસેમ્બર દરમિયાન સશક્ત નારી મેળાનો પ્રારંભ। આ મેળામાં વિવિધ સ્વદેશી ઉત્પાદનો, હસ્તકલા સામગ્રી અને અન્ય ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે। રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત મહિલા નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના વિઝનને સાકાર કરવાના હેતુથી સમગ્ર ગુજરાતમાં સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ પહેલા ભાવનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા તારીખ 19 થી 21 ડિસેમ્બર દરમિયાન જવાહર મેદાન ખાતે 3 દિવસ સશક્ત નારી મેળાનું આયોજન કરાયું, જેમાં ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી તથા કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમિકલ, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના વરદ હસ્તે જવાહર મેદાન ખાતે સશક્ત નારી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા। આ ત્રિદિવસીય સશક્ત નારી મેળામાં 100 સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યા છે। સ્ટોલમાં ક્રાફ્ટ, ચીજ વસ્તુઓ જેવી કે હેન્ડીક્રાફ્ટ, જ્વેલરી, હર્બલ પ્રોડક્ટ, ફૂડ એન્ડ ટોયઝ, ડેરી પ્રોડક્ટ, આયુર્વેદિક પ્રોડક્ટ્સનું સ્વસહાય જૂથની મહિલાઓ અને ઉદ્યોગ સાહસિકો દ્વારા વેચાણ કરવામાં આવશે। આ ઉપરાંત દૂધની પ્રોડક્ટ, હેલ્ધી ફૂડ, મિલેટ, ખાખરા પાપડ, અથાણા, મસાલા વગેરે પ્રોડક્ટનું પણ વેચાણ કરવામાં આવશે। આમાં મેળામાં જિલ્લાની મહિલા ઉદ્યોગ સાહસિકો દ્વારા તૈયાર કરાયેલ વિવિધ સ્વદેશી ઉત્પાદનો, હસ્તકલા સામગ્રી અને અન્ય ઉત્પાદનોનું પ્રદર્શન તેમજ વેચાણ થશે। હું ડાયરેક્ટર DRDA જયશ્રી ઝરુ ભાવનગર, અને આ સશક્ત નારી મેળો 19 ડિસેમ્બરથી 21 ડિસેમ્બર સુધી સવારના 10 થી રાતના 10 સુધી ચાલુ રહેશે। આ મેળો GLPCના વડપણ હેઠળ ગોઠવવામાં આવ્યો છે। આજ રોજ માનનીય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબના હસ્તે આ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ સાથે માનનીય મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ પણ જોડાયા હતા। આ મેળામાં જુદા જુદા ભાવનગરના તાલુકાઓની 100 જેટલી બહેનો અને ભાવનગર શહેરમાં પણ ગૃહોદ્યોગ અને સ્વ ઉત્પાદન કરતી બહેનો જોડાઈ છે। આ ઉપરાંત 26 જેટલી બહેનોએ પોતાની ફૂડની વસ્તુઓ મૂકી છે। આ તમામ બહેનોને પોતાની જે ઉત્પાદન છે પોતાના એનું વેચાણ થાય, એમને બહોળો પ્રતિસાદ મળે, એમને આવક મળે, એ માટે ભાવનગરની જનતાને હું અપીલ કરું છું કે આ 3 દિવસ તેઓ સહકુટુંબ આ બહેનોની વસ્તુઓની ખરીદી કરે અને એમના ઘરમાં અજવાળું પાથરે। અહીંયા ડિસ્પ્લેમાં પણ બહેનોએ ભરતકામ, ગૂંથણકામ, માટીકામ, જુદી જુદી એવી વસ્તુઓનું, આપણી પરંપરાગત બાબતોનું ડિસ્પ્લે કર્યું છે। આપ સૌ એને નિહાળવા આવો એવી મારી હૃદયપૂર્વક અપીલ છે।